જય શ્રી કૃષ્ણ બાળકો. જય શ્રી કૃષ્ણ. ચાલો એક સરસ મજાનો સવાલ. સૂર્યાસ્ત એટલે કે સૂર્ય આથમે ત્યારે કે સૂર્યાસ્ત સમયે સૂર્ય કેવા રંગનો દેખાય છે? ચાલો, સૂર્યાસ્ત થાય ત્યારે સૂર્ય કેવા રંગનો દેખાય? કોને આવડે છે? બોલો તો બેન ઉર્વિશાબેન. નારંગી. બોલો તો ભાઈ દક્ષિતભાઈ. લાલ. જો બંને જવાબ સાચા છે, લાલ અને નારંગી. પણ આ થવાનું કારણ શું છે જાણવું છે તમારે? તો જુઓ, સૂર્યના પ્રકાશમાં મેઘધનુષ્યના 7 રંગો છુપાયેલા હોય છે. જ્યારે આ પ્રકાશ પૃથ્વીના વાતાવરણમાં એટલે કે હવા અને ધૂળમાં પ્રવેશે ત્યારે બધા રંગોની એક દોડ શરૂ થઈ જાય. શું શરૂ થઈ જાય? દોડ. જેમાં વાદળી અને જાંબલી રંગની ટૂંકી તરંગ લંબાઈ હોવાથી એ થાકી જાય છે અને હવામાં ફેલાઈ જાય છે. એટલે આપણને આખો દિવસ આકાશ કેવા કલરનું? વાદળી અથવા ભૂરા રંગનું દેખાય છે. લાલ અને નારંગી ખૂબ શક્તિશાળી છે, એટલે એમની તરંગ લંબાઈ ઘણી બધી લાંબી હોય છે, એટલે તેઓ લાંબી દોડ દોડી શકે છે. જો હું સાદી ભાષામાં સમજાવું છું તમને. બપોરે સૂર્ય આપણી બિલકુલ ઉપર હોય છે એટલે પ્રકાશને ઓછું અંતર કાપવું પડે છે, પણ સાંજે સૂર્ય દૂર જતો રહે. હવે સૂર્યપ્રકાશને આપણી આંખો સુધી પહોંચવા માટે હવામાં લાંબો રસ્તો કાપવો પડે છે. વાદળી અને પીળો અને લીલો રંગ રસ્તામાં જ થાકી જાય, એટલે માત્ર લાલ અને નારંગી રંગ જ આપણી સુધી પહોંચે છે. એટલે આપણને સાંજે કયો, સૂર્યાસ્ત સમયે કયો રંગ દેખાય છે? લાલ અથવા નારંગી રંગ. ખૂબ સરસ ઉર્વિશાબેન અને દક્ષિતભાઈ, બંનેના જવાબ સાચા છે. ખૂબ સરસ.